નમસ્કાર મિત્રો, મારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। જ્યાં મિત્રો જણાવી દઈએ કે પૂર્વ આઈએએસ અને ટાઈગર ફેમસ અભિનેતા 70 વર્ષની વયે નિધન। ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ શોક વ્યક્ત કર્યો। જ્યાં મિત્રો વિગતવાર વાત કરીએ તો કન્નડ અભિનેતા અને રાજકારણી કે શિવરામનું 29 ફેબ્રુઆરી બેંગ્લુરુમાં 70 વર્ષની વયે અવસાન થયું છે। ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે તે 1993માં બાનેલી મધુર ચંદ્રકે એટલે કે 1993 અને 2017 ટાઈગરમાં પ્રશંસનીય અભિનેતા માટે જાણીતો હતો। તો અહેવાલ અનુસાર જણાવી દઈએ કે અભિનેતા છેલ્લા કેટલાક દિવસથી બેંગ્લુરુની એચસી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો, પરંતુ તમામ પ્રયાસો કરવા છતાં પણ ડોક્ટરે તેમને બચાવી શક્યા ન હતા। ત્યારે મિત્રો શિવરામ આઈસીયુમાં વેન્ટિલેટર પર હતા અને ગયા બુધવારે તેમની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાય છે। ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે તેમના નિધનથી તેમના મિત્રો અને સહકર્મીઓ અને ચાહકોને આઘાત લાગ્યો છે। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને શિવરામને શ્રદ્ધાંજલિ આપી છે। જ્યાં મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે। તો મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।